ત્યાં સુધી એન્ઝાઇમ છે એટલે પરત પાણી ઉપર ના આવે. પછી બાકસની મદદથી વિનાશની સળગાવી બીકરની અંદર નાખે છે. બીકર ઊંચું કરીને બતાવ. હવે આ સોલ્યુશનમાંથી ઉષ્મા નીકળી રહી છે પરંતુ ફ્લેમ ક્લિયરલી વિઝિબલ નથી કારણ કે સેનિટાઈઝરની અંદર જે આલ્કોહોલની માત્રા હોય છે તેના કારણે તે એકદમ ઇનવિઝિબલ રીતે ચડે છે જેથી ફ્લેમ ખૂબ જ ઓછા પ્રમાણમાં વિઝિબલ થાય છે. પરંતુ હવે આપણે કાગળની સરળતાથી જોઈ શકીએ છીએ કે બીકરની ઉપર ખરેખર ઇનવિઝિબલ પાઇપ છે. આ પ્રવૃત્તિ આપણને બતાવે છે કે કઈ રીતે અલગ અલગ પ્રમાણમાં ઊર્જા અને ઉષ્મા ઉત્પન્ન કરે છે. આભાર.